બધું બનેલું છે. આ પૃથ્વી લોક છે, એવી રીતે સ્વર્ગ લોક છે, નર્ક લોક છે, પાતાળ લોક છે, વેકુંઠ લોક છે, શે ઉપર બધું છે. હવે આ શરીરથી પહોંચશો નહીં પહોંચાય. પણ આ બધી હું તો બહુ ઊંડી વાતો કરું છું. અમુક વાર મને એવું થાય છે કે હું બ્રહ્માંડમાં પહોંચી જઈ. આ શું કહું છું? પણ આ સત્ય છે. આ વાતોને તમે નકારશો ને તો એ હાચી જ રહેવાની છે. હું ગેરંટી આલું છું આ મારી વાતની. ચેલેન્જ તો હું આલતી નહીં કોઈ કે ચેલેન્જ બેલેન્જ આલવાનું મારું કામ નહીં. મારા જ્ઞાન કોઈને બતાવવા આલતી નહીં, કોઈને દેખાડો કરવા નહીં. હું મારા ભક્તોને સમજ આપવા માટે હું આપું છું. નહીં તો હું એવું જાહેરમાં રોજ બોલું છું કે આ મારી વાતોને કોઈ ખોટી સાબિત કરી આલે ગ્રંથો શાસ્ત્રો પ્રમાણે તો ખુખાર મેલેડી કાલથી ગાદી આવવાનું બંધ કરી દે. પણ આ સત્ય છે. આ સ્વીકાર કરે, તમારી આત્મા સ્વીકાર હશે ને જેવું આમ અંદરથી થાય સાચી વાત છે મારી, સાચી વાત છે મારી, થાય છે ને આવું. તો સપનામાં તમને કોક મારવા આવ્યું બરોબર અને સાચું લાગ્યું, જયારે કોક ઉઠાડે ઉઠી જાવ ત્યાં ખબર પડે ખાસ સપનું હતું. તો આ સંસાર એક જાતનું સપનું જ છે. રોજ જો દાડા જાય છે ખબર નહીં પડતી. કાલે પમધાડ શું ખાધું યાદ કરો, કરો યાદ, કરો યાદ, વિચારવું પડશે. કરો કરો યાદ. હું કહું છું કરો હેડો. પરમ દિવસ શું ખાધું બપોરે વિચારવું પડશે. ખારું મારું ઘેર ખાધું તું બહાર ખાધું તું? આ શું ખોટું? મતલબ જેટલું વિચારશો તાર યાદ આવશે. બરોબર. 5 દિવસ પહેલા શું ખાધું તું ખબર નહીં, 10 દિવસ પહેલા બિલકુલ નહીં, મહિના પહેલા બિલકુલ નહીં. આવતા જન્મમાં શું કર્યું તમને ચોથી યાદ હોય. આ શું ખોટું? અમુક શું કે અમુક નહીં કે આ બધું ખોટું હોય. તો માયા વિશે બધું વિસ્મરણ કરાવતી જાય. સંસાર સપના ઉમા કહું મેં અનુભવ અપના. આ ચોપાઈ યાદ રાખો, આ ચોપાઈ પર વિશ્વાસ કરો. ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિભજન જગત સબ સપના. શું? સત હરિભજન જગત સબ સપના. આ કોણ કે છે આવું? ખુદ શંકર ભગવાન મહાદેવ, દેવોના દેવ મહાદેવ પાર્વતીને એવું કહે છે કે હે ઉમા, મારો અનુભવ તને કહું છું કે આ સંસારમાં પૃથ્વી પર હું ગયો ત્યારે આ મારો અનુભવ તને દર્શાવું છું કે આ સંસારમાં જગતમાં ભગવાનના ભજન સિવાય, ભગવાનના નામ સિવાય આ સંસારમાં કશું છે. આખો સંસાર સ્વપ્ન સમાન છે.